હલો ગાઈસ, આજ વડીનું રેસીપી બનાવવાની છે. પાણીમાં છે ને બાફા મૂકવાની છે. આ ડુંગળી કટિંગ થાય છે, ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે અને હવે આ કોથમરી ધાણા ને અમારા ભૂમો બેન છે. બાફા મૂક દેવી આને. હલો બાફા મૂક દીધી છે. જરાક મીઠું નાખવાનું હોય. હાલો નાખો મીઠું. હાલો હવે બફાઈ ગઈ છે. બફાઈ ગઈ છે ને હવે ઉતાર લેવી. હાલો હવે વડીમાંથી પાણી નીકળે છે અને મસાલો બધું તૈયાર થાય છે. થઈ ગયો છે. આપણે અહીંયા તેલ મૂકવાનું છે. હવે જો અહીંયા તેલ છે, લીંબુના ફાડિયા અને આ ટમેટા, કોથમીર, આદુની પેસ્ટ ને બધું થઈ ગયું. મસાલો તૈયાર. ચટણી ચાલુ છે. તો જીરું નાખી દીધું છે. હવે ડુંગળીનો વઘાર થઈ ગયો અને 2-3 મિનિટ રહેવા દેવી. પછી તેલમાં સસડી જાય પછી આપણે આગળ બીજું નાખવું. હાલો લસણના પાંદડા નાખી દીધા છે. ડુંગળી આદુ નાખી દીધું છે. હાલો ટમેટાની ગ્રેવી નાખી દીધી છે. હવે થોડીક વાર આપણે હલાવશું, મિક્સ થઈ જાય તેટલી વાર. હળદર હવે નાખી દઈશું ઉપરથી. સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. હવે આપણે ચટણી એડ કરી દઈશું. મેન આઈટમ વડી આવે છે સોયાબીનની. હવે સોયાબીનની છે વડિયા નાખી દેવી. હવે મિક્સ કરી નાખી. સોયાબીનની વડી છે, બીજું કઈ ન સમજતા. થોડીક વાર ઢાંકીને રાખી દેવું, ત્યાં સડી જાય. કંડેલું જીરું અને પછી ધાણા બેથી મિક્સ કરી નાખી દઈશું. હવે
આમાં જીરું, હાલો બાદજાને એવું નામ દીધું છે ખાંડ, લવિંગ